हेलो मित्रों, तो जय मां मोंगल, जय द्वारकाधीश। तो फरी આપણે આંબાની કલમો ભરી લીધી છે નાસિક માટે। તો વિડીયોમાં ન હોય તો લાઈક શેર કોમેન્ટ કરવાનું, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આપણે જો પાછી બીજી ટીપેથી રોરો ફેરીમાં ચડાવવાની છે ગાડી, અને જો રોરો ફેરીના ગેટા પૂગી જશે। હમણાં આપણી પાસે માંગ છે રોરો ફેરીની ટિકિટ। તો આપણી પાસે જો ટિકિટ કમ્પ્લીટ આવી ગયેલી છે। તો આ છે મેન ગેટ અંદર જવાનો। અમારા બાપુ એ બધા ઉભા અંદરનું ગ્રાઉન્ડ દેખાડો ભાઈ। આ વેલા કોઈ આવ્યો હોય તેની માટે રહેવા માટે સુવિધા છે। આપણે અંદર આવ્યા દર વખતની ઘરે કાંઈ જાજો કાંઈ ડિફરન્સ નથી। હવે આપણે રાબેતા મુજબ કરાવવાનો છે કાંટો। અમે કાંટો છે, આપણે પૈસા ભરવાના થાય થોડા, કારણ કે ટિકિટ થોડીક આપણે ઓછી બુક કરાવી લીધી, વજન નથી શકતા એટલે। આ કાંટે તો ગાડી એક પડી તો આપણે જવાથી સીધી ઓલા કાંટે કાંટા ચાલુ છે। આપણે કાંટા ઉપર અમારા કેમેરામેન છે કિશનભાઈ। તમને કા ભાઈ કાંટો હાલો ટિકિટ આપું કે એકવાર સેવ કરી લેતા હોય તો ભલા માણા। હાલો ભાઈ, તો આપણે આઈડી પ્રૂફ ને ઉધી દઈ, પછી આપણે આગળ જઈ ત્યારે જોયું જાય। તો ભાઈ આપણે જો કાંટેથી પાર્કિંગમાં લેવાનો વારો એવો છે, એનું કારણ છે કે જે આપણે ટિકિટ બુક કરાવી છે એમાં જો અમે બધા પેસેન્જર, અહીંથી પેસેન્જરની લાઈન છે ને આપણે અહીંયા પાર્કિંગમાં રાખી દેવાની છે, કારણ કે નામ ચેન્જ કરવાના છે। બીજી ગાડીની ટિકિટ હતી, એમાં આપણી ગાડીની ટિકિટ બુક કરી છે, એટલે એમાં બીજાના નામ હતા અને આપણા નામ હવે ઉમેર છે, પછી આપણે જવાનું થાય। આ ભાઈને ક્યાંક એવો લોસ હોય છે, શું હોય કોને ખબર। દર વખતની ઘરે પવન આખરે પણ વધારે છે ને તો અહીં તમરૂમાં પાણી આવી ગયેલું છે, જેટલું તે ફૂલ પાણી મજા મારે છે। અને ઘણા દિવસ પછી આપણા ભાઈબંધ મળ્યા છે ભાઈ કુલદીપભાઈ, જો આગળ આગળ જાય છે। એ ફરોમાં જાઉં હા સુધી આરે રહેવું અને પછી પાછા અલગ પડી જવું। ભાઈ અમારા માવો બનાવે છે, હાલો માવો ખાવા। માવો ખાવા તો ભાઈ ભાઈ બીડી બીડી આપણી પાસે, અને રોરમ ફરવું હોય તો અહીંયા નહીં તો ભાઈ। તો આપણે જો રોરોમાં જઈ જઈ ગાડી રોરોમાં હમણાં ચડી જાય। હા બોલું દેખાડો, રોરો દેખાડો, રોરા ટપ દેખાડો। પેલા આયા આમાં થાય ઓલા કોઈ ફાહ તો હોય એ પટ્ટી ઉખાડીને મેં એમને સોડેલો તોય ના પડે, પછી આમાં અંદર આમાં આમ કરવું જ પડે ખરું। લગાવી દેવાના। હાલો ભાઈ, તો આપણે નાખી દીધી છે ગાડી રોરો ફેરીની અંદર। લાઈટો કરી દો અમારા કુલદીપભાઈ જો ડમ્પર વાળે હે। મૂકવાનો વારો ન આવે ભાઈ, નકર મરાઈ જાવ। અમારા કુલદીપભાઈ ડમ્પર વળે છે બા, પાર્કિંગ કરાવે હે ભાઈ ને। હાલો તો ભાઈ ગાડી લગાડીને મળીએ નિરાંતે। તો ભાઈ જો આવી રીતે બધી ગાડીઓ લાગે છે, અને અમારા કુલદીપભાઈની ગાડી આવી ગઈ, કંઈ બનાવી થઈ ગયેલા છે। તો જો ફૂલ સ્ટોક છે ગાડીઓનો,
અને ઉપર મારુતિનો પણ ફૂલ સ્ટોક છે. અને આપણે ભાઈ છે ને નિંદર કરી લેવાની છે ફૂલ. એટલે જો ટક પડી, બબે ટક પડી ભાઈ ભાવનગર રોરો ફેરીએ. પેસેન્જર જાય છે બધા અંદર. આપણે દરિયાનો નજારો જોઈ લઈ, પણ આમાં કાંઈ ઝૂમ મારી કોઈ દેખાતું નથી પડખેથી. ચાલો આપણે ઉપર ચડી જઈએ. હવે આ છે અંદરની ગેલેરી, અંદર જે એન્ટર થાય ડ્રાઈવર રૂમમાં. આ સીધો ભાઈ જુઓ સુવિધાવાળું બધું આવી ગયું છે. હવે સીધું આપણે ઉઈ જવાનું છે. કુલદીપભાઈ જવા માથું વારું કરે ને આપણે સીધું રોરોએ મળીએ હજીરા. તો ભાઈ અમારી ગાડી તો અંદર છે એટલે અમે ઘડીક વાર બહાર હોઈએ એવા ગરમીના. ગાડીઓ બધી ઉતરવા મળી છે. આપણે વાર લાગશે. આપણે રોરો ફેરીમાં હોઈ ગયા હતા એટલે કે ભાઈ કંઈ ઉતાર્યું નહોતું અંદર દરિયામાં. અને હવે અહીંથી બહાર ગાડીને પણ આપણે હોઈ જવાનું છે. આખી રાત કિશનભાઈ ગાડી એક્શન પછી આપણે હાંકવાની છે સવારે, ત્યારે કિશનભાઈને ઊંઘ આવે ત્યારે. આ બધી નીકળે પછી આપણી ગાડી કાઢીએ. ભાઈ જો ઊભા રહી ગયા. મેં થોડી ગાડીઓ જો રિવર્સમાં ચડે છે પહેલાં, પછી આવશે સીધા મોઢે. આપણે તો વારો છે, વાર લાગશે. અને અમારી પડી કુલદીપભાઈની ગાડી જવો ભાઈ. પેસેન્જરને ઉતરવાનો વારો આવી ગયો એટલે અમારે હવે બેવું છે ઘડીક વધારે. કુલદીપભાઈ જો બેઠા બેઠા અમારી સામું જોવે. ચાલો હવે ઉતારીને સીધા ભાગીને મળીએ સવારમાં. જો ભાઈ આપણે આખી રાત સૂઈ ગયા હતા અને સવારમાં ઊભા થઈ ગયા હતા. જોવો નજારો મળ્યો કંઈક બહુ મસ્ત ન જોવા. ને હજી અમારા કિશનભાઈ ગાડી હાકે છે. સવાર પડી ગયું એટલે આપણને ઊંઘ ઉડી ગઈ, કેમ કે આખી રાત સૂતા હતા આપણે. જ્યાં સુધી કિશનભાઈને મજા આવે ત્યાં સુધી હજી હાકશે. ને પછી આપણે બહુ નજારો જોવો ભાઈ એક નંબર. અને એ બધી મૂર્તિ બનાવે હનુમાન દાદાની, ગણપત દાદાની બધી જોવો. હવે આપણે નાથશેકથી 80 કિલોમીટર દૂર છીએ અને હજી જોવો કિશનભાઈ ગાડી હકારે છે. અને હવે થોડીક જ વારમાં કદી હોટલ આવે એટલે આપણે કિશનભાઈ થોડીક વાર આરામ કરશે, 2-3 કલાક પૂગી ત્યાં સુધી. તો હોટલ આવવાની તૈયારી જ છે ફૂલ. તો ભાઈ જો ગુડ મોર્નિંગ થઈ ગયું છે આપણું નાસિક થોડુંક આઘું છે ને એકદમ હરિયાળી છે. તો ને અમે જવાનું છે આપણે ચા પીવાનું કિશનભાઈને, પછી ઉરાઈ દેવાના છે. ચાલો ચા પી જઈએ પહેલાં. તો ભાઈ જો કેટલી લઈને ઊભા છે, બોલાવે છે કે હાલો ચા પીવા. અને હાથમાં દંડો છે, કાંઈ વાયડી ન થતા ને ઠોકવાય મળી એમ કહે છે પાછા. આપણે ભાઈ સાના મને ચા પીને બીજું કાંઈ ન કરાય. ને ચામાં ભાઈ આ દાદા ઊભા હોય ને, દાદા ના ચા એક નંબર હોય એ આપણને ખબર છે. તો ભાઈ બરોબર નાસિક સિટીની વચ્ચે આપણે એન્ટર થઈ ગયા છીએ. મોટો બ્રિજ છે આ જો. આપણે થોડુંક આગું છે અહીંથી 20-25 કિલોમીટર, બહુ વધારે નથી. આમાં જો મોટો બ્રિજ હાલ્યો આવે એટલે આપણે એની બાજુ હાલ્યા જઈએ. એ તો ઊભો જ છે ને અહીંયા, કે તમે કોઈક કહેવા કે બ્રિજ હાલ્યો આવે. જો મહારાષ્ટ્રના ઠેંગા, આ જૂનવાળી ઠેંગા ટેમ્પલ. આપણે મોટો બ્રિજ છે એ ચડી ગયા છીએ ખાલી પીલી. આને બધા અહીંયાથી ખાલી પીલી જોવા ટેક્સી જોવા બિલ્ડિંગો. એક જેટ નાસિકની વચ્ચો વચ છે હો ભાઈ જોવા. અને સિટી જોવો. સિટીની વચ્ચો વચ આપણે 4 લાઈન રસ્તો છે એટલે બાયપાસ નથી એટલે સારું છે, કારણ કે નગર કિલોમીટર સડી જાય. તો હાલો ધીમે ધીમે હાલ્યા જાય. કેટલો માળ હશે આમાં બોલો આમ તો જોવો તમે ભાઈ. ગજબ બેઇજ્જતી હે યાર. પછી જરી જેવું થોડું છે આમ જોવો. આમ
આજુબાજુમાં કેટલા બધા છે. ઓ માય ગોડ, એ તો બને છે લો કરીને ઊભી. લો गजब बेइज्जती है, ऐसे कैसे लोग रहते हैं यार इधर. तो भाई जो गाड़ी गड़ी गली से जोरदार રીતે नासिक मुंबई हाईवे. भाई अपनी गाड़ी तो खाली करवा लागी गई है, પણ થોડીક તકલીફ પડવાની છે કારણ કે આ બધા ખાલી કરવાવાળા જે છે કે નહીં બહુ થોડીક જાજી ઉંમરના છે, એટલે આપણે કંઈ કહેવાય નહીં બહુ જાજુ. જો કે વેલાર કરો, ખાલી વેલાર કરો એમ 2 દી થાય છે એવું કહે છે, કારણ કે બીજી આપણા ભાઈબંધની ગાડી આવી હતી 2 દિવસે થઈ હતી, પણ હવે સાહેબ એમ કહે છે કે બીજા 10 મજૂર હમણાં બોલાવવાના છે, તો જોઈએ હવે કેમ થાય કેમ નહીં એમ. તો ભાઈ આપણે ખાલી કરીને નીકળી ગયા ને આપણે અદ્ભુત નજારો જોયો કે તમે આ જોઈશો. જોવો હવે આમાં એ બિલ્ડિંગ બનાવી છે, આમાં બિલ્ડિંગ બનાવી છે કેવી રીતે એ તો જોવો તમે. ટપ્પો આપણને નહીં પડતો, તમને પડે તો કહેજો. અને આપણે તોલ નાકે પૂગી ગયા છીએ પાછા રિટર્નમાં. ડુંગળીવાળાનો હમણાં ફોન આવે, ફોન કર્યા છે બધાને, તો ભાઈ કેમ થાય કેમ નહીં જોઈએ હવે. તો ભાઈ આપણે રાતે ડુંગળી ભરવા આવ્યા હતા, પણ વરસાદને વાવાઝોડું ફૂલ હતું ને લાઇટ વહી ગઈ હતી, એટલે ગાડી નહોતી ભરાણી. નકર આપણે કન્ડિશન હતી કે રાતોરાત ગાડી ભરાઈ જાય. તો આ ગાડી અડધી બાકી રહી ગઈ હતી, હવે આ ગાડી પૂરી થઈ ને આપણી ગાડીમાં આપણે આંબાની કલમ ભરીને આવ્યા હતા, એટલે ગારો થઈ ગયો હતો વરસાદ આવ્યો એટલે. તો અહીંયા મેળ આવી ગયો આપણે કે ભૂંગળી હતી એટલે ધોઈ નાખી, નકર તો સર્વિસ સ્ટેશન ગોતવું પડત. તો જો હવે આપણો વારો આવશે ભરવાનો. આ આપણો માલ જે છે એ બધો આપણો તૈયાર થાય. આ માલ છે એ નાનો નાનો છે, પતલી ગુણ છે, હવે કોને ખબર ક્યાં બહાર જતો. જો આ માલ બધો ચાર ઘણો ખરો તો ચાર જ છે, થોડોક એવો બાકી છે એ ચાલુમાં થઈ જશે. તો આ ભાઈથી કાંટો કરાવવા જાય તો આપણે લગાડવાનો વારો આવે. જો ભાઈ આપણી ગાડી ભરવા લાગી ગઈ છે, કારણ કે આપણે બનાવતા હતા જમવાનું, એટલે જમવાનું બનાવતા હતા 3 થપ્પી આવી ગઈ હતી. જો કિશનભાઈ ઉપર બેઠા છે. ડુંગળી જો અત્યારે નવી આવી ગઈ છે, બધા ટ્રેક્ટરો અને બધા ઠલવીને જાય છે, કારણ કે હરાજી ચાલુ થઈ જાય એમાં માલ લીધો હોય છે. જો આપણી ગાડીનો માલ તૈયાર થઈ ગયો પૂરો, એટલે ભરવા લગાડી દીધી. તો જોઈએ ખાવા વયા જાય છે કે ખાધા પહેલાં ભરી જાય છે એમ. ક્યાં જવું પાવડો લઈને ભાઈને? अरे कहाँ देख रहे हो रे? ये पावड़ा लेके कहाँ पे जा रहे होगा? मालिक के पास जा रहा हूँ। क्यों, मरने के लिए? रखने के लिए। ऐसा है, रख दो फिर. गाड़ी થઈ જશે કમ્પ્લીટ. જો 2 થપ્પીમાં દોડો મારવાના બાકી છે. બધો માલ તૈયાર થાય છે બીજી ગાડીનો. હા જો આપણે કમ્પ્લીટ તાલપત્રી તો દોડા એટલે કહેવાય જ જાય, કેમ કે દોડ આપણે નાખી દીધા છે બરોબર. અને હવે જો હવે જઈએ છીએ આપણે કાંટો કરાવવા. આ બધા સાફ સફાઈ કરે છે. હા છે મસ્ત મજાની હવેલી, શેઠનું ઘર છે સામેની સાઈડમાં. 4 તો 4 વ્હીલું પડી. હાલો આપણે ભાગી. જો રમકોડી ઊભી છે 1 લેવલ કરીને કમ્પ્લીટ થઈને. તો હવે અહીંયા આપણે બાય ટાટા કહી દઈએ. મારો ભાઈ જો હું ઉતારો વિડીયો. તો મસ્તનું લેવલ આવી ગયું છે ને. હાલો હવે આપણે ગયા બાકી જઈ, કેમ કે સવારના પીધા નથી ચા પાણી, એટલે હવે ચા પાણી પીવો તો વહેલા જવું જ પડશે. એવો ઘાટ આવ્યો છે મસ્તીનો, જોવો રસ્તો છે ખરાબ ના પેટનો. આવ હા થોડોક જ 1 કિલોમીટર, જાજો છે નહીં. જો એક ખાડો ને એક ઢોરો ગાવું ક્યાં વસો હોય. આ દીપડા રે દીપડા, ભાઈ દીપડા.
રિટર્ન પહોંચી ગયા આપણે ભાઈ પાછા દહીવેલના ઘાટમાં. જો ઓપન. તો હાલો ભાઈ આપણે ધીમે 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 ઘાટ ઉતારી નાખીએ, કારણ કે ઘાટ છે બહુ ડેન્જરસ. આમ ડેન્જર નથી પણ આમ ડેન્જર થઈ ગયેલો છે, એટલે આ ભાગમાં કામ ચાલુ છે. જો તો ભાઈ આપણે સીધા હવે બોરસદ પૂગી ગયા. શોર્ટમાં આખો વિડીયો લેવાનો હતો એટલે સૂર્યદેવના મંદિરે જો બોરસદથી વીટ્યા છીએ. ને ટૂંકમાં ભાઈ થોડો બહુ જાજુ ઉતારશું નહીં, કારણ કે એક આખી ટીપનો વિડીયો એકમાં જ લઈ લેવાનો છે. એટલે તો જો ભાઈ આપણે પૂગી ગયા છીએ ધોલેરા. ધોલેરા ખાલીથી જો 8 કિલોમીટર બાકી છે. નવા નેશનલ આપણે હાઈવે ઉપર ચડી ગયા. આપણી ગાડી જો આમનામ જ છે, એક લેવલ વાહેલી થોડીક બે ગઈ ઘણી બધી, કેમ કે હરી ગઈ ને વાહ એટલે. હવે જઈએ 1 નંબર રોડમાં. તો ભાઈ પૂગી ગયા આપણે નારી ચોકડીએ. તો નારી ચોકડીએ પૂગી ગયા છીએ અને હવે સીધી મોવા ડાયરેક્ટ ડુંગળી ખાલી કરવા જવાની થાય કે ન થાય પણ કાંઈ નક્કી નહીં થાય. તો હવે બ્લોગ આપણે અહીંયા પૂરો કરવો જોઈએ, કારણ કે ખાલી કરવા જવાનું થાય તો કિશનભાઈ જાય ને આપણે સીધા ઘરે જવું, એટલે કાંઈ નક્કી નથી. પાર્ટી ઉપર આધાર છે કે હું નહીં આવવા દો કે નહીં એમ. તો હવે જોઈ તો આવી રીતે આપણે વિડીયો ટૂંકમાં બતાવી દીધો છે ભાઈ. તો લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરજો ને આગળનો વિડીયો જલ્દીથી મૂકી દેવો. આપણે આ બધા વિડીયો તમને ખબર જ છે કે આપણે પહેલાંના ઉતારેલા હે. તો હાલો બધાને જય માતાજી.